આ જગ્યાથી બરાબર 100 ફૂટ નીચે એક આખું સોનાનું શહેર દટાયેલું છે। જી હા, આ કોઈ પૌરાણિક કથા નહીં, પરંતુ વિજ્ઞાને સ્વીકારેલું સત્ય છે। ભારતનું સૌથી મોટું રહસ્ય એટલે દ્વારકા નગરી। શ્રીમદ ભાગવત પુરાણ અને મહાભારતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ વિશ્વકર્મા પાસે આ નગરીનું નિર્માણ કરાવ્યું હતું। સ્કંદ પુરાણ મુજબ દ્વારકા એટલે મોક્ષનો દ્વાર। વેદોમાં આ નગરીને કુશસ્થળી તરીકે ઓળખવામાં આવી છે, જે સમુદ્રની વચ્ચે સ્થિત અભેદ્ય કિલ્લો હતો। આજનું જગત મંદિર એ માત્ર પથ્થરો નથી, 72 સ્તંભો પર ટકેલું આ 5 માળનું શિખર સાબિતી છે કે આપણું સ્થાપત્ય વિજ્ઞાન કેટલું આગળ હતું। અહીં લહેરાતી 52 ગજની ધજા માત્ર કાપડનો ટુકડો નહીં, પરંતુ એ 52 યાદવ કુળ અને સૂર્યચંદ્રની સાક્ષી પુરાવે છે। ચોંકાવનારી વાત એ છે કે 1980 ના દાયકામાં દરિયાઈ પુરાતત્વ વિભાગને સમુદ્રના તળિયેથી ભવ્ય મહેલોના અવશેષો અને દિવાલો પણ મળી આવી છે, જે બરાબર એ જ જગ્યાએ છે જેનો ઉલ્લેખ હરિવંશ પુરાણ। તો મહારાજ, શું ઇતિહાસ છે કે દ્વારકાધીશનું મંદિર અને રૂકમણીજીનું મંદિર કેમ અલગ અલગ છે? જય દ્વારકાધીશ, જય રૂક્ષ્મણી માતા। દ્વારકા 2 કિલોમીટર દૂરીએ ભગવાન દ્વારકાધીશ સાક્ષાત બિરાજમાન છે અને દ્વારકાથી 2 કિલોમીટરની દૂરીએ રૂક્ષ્મણી માતાજીનું મંદિર એટલા માટે અલગ છે કે ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી માતાજીનું મહારાષ્ટ્રથી હરણ કરીને જ્યારે દ્વારકા આવે છે તો રસ્તાની અંદર માધવપુર ગામ આવ્યું, ત્યાં ભગવાનના અને રૂક્ષ્મણીના લગ્ન થયા ચૈત્ર સુદ એકાદશીને દિવસે। દ્વારકા આવે છે, ચાલતા ચાલતા રસ્તામાં દુર્વાસાજીનો આશ્રમ આવ્યો। ભગવાનના કુલના ગુરુ હતા દુર્વાસાજી, એને જમવા માટે કીધું કે દ્વારકા જમવા માટે ચાલો। તો દુર્વાસાજીએ એમ કીધું કે ભગવાનને રૂક્ષ્મણી ઘોડાની જગ્યાએ રથને ખેંચીને દ્વારકા લઈ ચાલો તો હું ભગવાન જમવા માટે આવું। ભગવાન અને રૂક્ષ્મણીજી ઘોડાની જગ્યાએ રથને ખેંચીને આવે છે। ચાલતા ચાલતા રૂક્ષ્મણીજી થાકી ગયા। 5 ભાઈની એક જ બેન અને રાજાની કન્યા। કૃષ્ણ ભગવાનને કીધું કે પ્રભુ, મારું ગળું સુકાઈ ગયું, મને પાણી પીવડાવો। તો ભગવાને ચરણમાંથી ગંગાજીને કાઢી અને માતા ગોમતીજીના કાંઠડે ને સમુદ્રના સીમાડે નગરી રૂડી શોભતી જ્યાં કાનો મારો બિરાજે। જગતનો ઈ નાથ મારો સાંભળ્યો છે રાજા। પથારીયું પાથરી રે એનો રાજધાની કરશન કરશન કોણ જી રે। હે પરતે સાગર ને વચમાં હો નાની નગરી રે વાલા। હે ના મંદિરે વાગે જેણી જ્યાં